હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા. તો આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ સહેલા છે. આ ભજીયા માટે આપણે એકદમ સરસ ટેસ્ટી અને ચટપટો મસાલો બનાવીશું. એ મસાલાને આપણે એકદમ નવી રીતે બનાવીશું. આ મસાલો ફટાફટ બની જાય છે અને સ્વાદમાં સુપર ટેસ્ટી પણ છે, જેનાથી ભજીયાનો સ્વાદ વધી જશે. તો આવે છે ને તમને પણ ભજીયાને જોઈને મોઢામાં પાણી? તો ચાલો જોઈ લઈએ એકદમ ટેસ્ટી અને ચટપટા ભરેલા મરચાંના ભજીયાની રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને હા, નવા વિડીયોને જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો કાઠિયાવાડી ભરેલા મરચાંના ભજીયાની રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં મરચાંના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 10 થી 12 નંગ મોટી સાઈઝના મરચાં લીધા છે. આ મરચાં મીડિયમ એવા તીખા છે. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાં લેવાના. મરચાંને મેં પહેલેથી સારી રીતે ધોઈ અને કોરા કરીને લીધા છે. મરચાંમાં આપણે આ રીતે કટ લગાવી મરચાંની અંદરનો જે બીનો અને નસોનો ભાગ છે એને આપણે કાઢી લેશું. જો આપણે મરચાંના ભજીયા એકદમ તીખા ખાવા હોય તો તમે આ બી અને નસોનો ભાગ રાખી શકો છો. તો બિલકુલ આ રીતે આપણે બધા મરચાંને આ રીતે કટ લગાવી દેશું અને એમાંથી બી અને નસોનો ભાગ કાઢી લેશું. અહીંયા મરચાંમાં તમે જ્યારે કટ લગાવો છો ત્યારે મરચું વધારે તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ રીતે મરચાંને જ્યારે કટ લગાવ્યા પછી આપણે જ્યારે એમાંથી બી અને નસોનો ભાગ કાઢ્યો હોય એ પછી હાથ બિલકુલ બળે નહીં, એના માટે તમારે હાથ ધોવા માટે ગોળવાળા પાણીનો ઉપયોગ કરવાનો. મેં બધા મરચાંમાંથી બી અને નસોનો ભાગ કાઢી લીધો છે. હવે આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટેનો મસાલો તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા 1 વાટકો મિક્સ ચવાણું લીધું છે. ચવાણાથી ભરેલા મરચાંના ભજીયા બહુ જ સ્વાદિષ્ટ બને છે. ચણાના લોટને શેકવાની ઝંઝટ વગર તમે બહુ જ આસાનીથી ચવાણાના ઉપયોગથી ભરેલા મરચાંના ભજીયા બનાવી શકો છો. તો ચવાણાને આપણે ખાંડણીમાં નાખી દેશું અને આ રીતે ખાંડી લેશું. તમે મિક્સર જારમાં કરશો તો તેમાંથી તેલ છૂટું પડવા માંડશે અને ભૂકો વધારે ઝીણો થઈ જશે, તો મસાલાનો ટેસ્ટ સારો નહીં આવે. એટલા માટે આપણે મસાલાને ખાંડણી દસ્તા વડે જ ખાંડવાનો છે, જેથી કરીને આપણો મસાલો આ રીતનો દાણેદાર બને. હવે આપણે તેમાં 3 નંગ આપણે જે નાસ્તામાં ખાઈએ છીએ એ ટોસ્ટ લેશું અને તેને પણ ખાંડણીમાં ખાંડી લેશું અને તેનો ભૂકો કરી લેશું અને એક બાઉલમાં લઈ લઈએ. હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. તમે જોઈ શકો છો આ ભૂકો પણ મેં એકદમ સરસ દાણેદાર બનાવ્યો છે. ચવાણાને ખાંડણીમાં ખાંડી લીધું છે. હવે આ ચવાણું ચટપટું હોય છે એટલે આપણે ટોસ્ટનો ભૂકો થોડો એડ કર્યો છે એટલે થોડા મસાલા એડ કરીશું. આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું એકદમ સરસ. અને ટોસ્ટનો ભૂકો તમારે એડ ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, અડધી ચમચી મરી પાવડર, થોડી હિંગ, 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું અને અડધા લીંબુનો આપણે રસ એડ કરીશું. આ રીતે તમે મસાલો બનાવશો તો એકદમ સરસ, માત્ર 10 થી 15 મિનિટમાં તમારો મસાલો બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો. બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તમે આ રીતે ચવાણાનો મસાલો બનાવશો તો તમારા ભજીયા એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે. તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો.
આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું થોડું કરી અને તેલ એડ કરીશું. હવે આપણે તેમાં થોડું થોડું કરીને તેલ એડ કરતું જવાનું અને બધું સારી રીતે મિક્સ કરતું જવાનું. તો એક જ વારમાં આપણે બધું તેલ નથી એડ કરી દેવાનું, થોડું થોડું કરીને એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. ચણાના લોટને શેકવાની ઝંઝટ વગર એકદમ ચટપટો મસાલો ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. ભરેલા મરચાંના ભજીયા માટેનો મસાલો બિલકુલ તૈયાર છે. 5 જ મિનિટમાં મસાલો બિલકુલ તૈયાર થઈ જાય છે. તો હવે આ મસાલાને મરચાંમાં ભરીશું. તો આપણે બિલકુલ હળવા હાથે મરચું તૂટે નહીં એ રીતે એકદમ સારી રીતે મસાલાને મરચાંમાં ભરીશું. કેમ કે આ ભજીયામાં મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, એટલે મસાલાને એકદમ વધારે ક્વોન્ટિટીમાં આ રીતે દબાવીને ભરવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મરચાંમાં મસાલાને ભરી લીધો છે. એટલે પછી તમારે આ રીતે હળવા હાથે પ્રેસ કરી દેવાનું, એટલે મરચાંની અંદર જે મોઇસ્ચર હોય એની સાથે બધો મસાલો એકદમ સરસ ચોંટી જાય. અહીંયા તમે જોઈ શકો છો મેં મરચાંને સરસ ભરી લીધા છે. તો બિલકુલ આ જ રીતે બધા જ મરચાંને મસાલાથી ભરી લેશું. તો જો તમે આ રીતે ક્યારેય ચવાણાથી ભરેલા મરચાંના ભજીયા માટેનો મસાલો ના બનાવ્યો હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. તો આવી જ રીતે આપણે બધા મરચાંને ભરી લેશું. એકદમ ફટાફટ આ મરચાંના ભજીયા બની જાય છે. તો એકવાર તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નાના મોટાને બધાને આ રેસીપી ખૂબ જ પસંદ આવે છે. તો આ રીતે એકદમ દબાવી અને સારી રીતે બધા મરચાંને આપણે ભરી લેવાના છે. તો આપણા બધા જ મરચાંમાં મસાલો ભરીને તૈયાર છે. તો આપણે મરચાંના ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું. મેં અહીંયા 1.5 કપ જેટલો બેસન લીધો છે. ભજીયા બનાવતા હોય ત્યારે તમારે બેસન લેવાનું, ચણાનો લોટ નથી લેવાનો. બેસનથી ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક, થોડી હિંગ, મેં અહીંયા હળદર નથી ઉમેરી, તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. હવે આપણે આ રીતે મિક્સ કરી અને બેટર બનાવીશું. તો અહીંયા આપણે આ ભજીયાનું બેટર થોડું થીક રાખવાનું છે, એટલે થોડું થોડું કરી અને પાણી ઉમેરવાનું છે. આપણે એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું. તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટર તૈયાર કરીશું. એટલે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને બેટર બનાવીને તૈયાર કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. આ રીતે સરસ બેટર તૈયાર થઈ જાય પછી આમાં આપણે 2 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને એના પર 1 નાના લીંબુનો રસ ઉમેરીશું. જો તમે મોટી સાઈઝનું લીંબુ લેતા હોય તો અડધા લીંબુનો રસ ઉમેરજો. તો હવે આપણે આ બધું ઉમેર્યા પછી બેટરને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ બેટરને મિક્સ કરી લીધું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતની આપણે રાખવાની છે. તેની થિકનેસ જાળવી રાખવાની છે, વધારે આપણે પતલું નથી કરવાનું, નહીંતર આપણા ભજીયા સારા નહીં બને. તેલ મેં સાઈડમાં ગરમ થવા માટે રાખી દીધું છે. તો હવે આ રીતે આપણે એક ગ્લાસમાં બેટરને ભરી લઈએ અને મરચાં આની અંદર ડીપ કરીશું. તો એકદમ સરસ ઉપર બેટર કોટિંગ થઈ જશે, એટલે આપણા મરચાંના ભજીયા એકદમ સરસ એક સરખા બનશે. આ રીતે બેટરમાં મરચું ડીપ કરીને તળશું તો મરચાંની ઉપર બેટર એકદમ સરસ
કોટ થઈ જશે, એટલે મસાલો છૂટો નહીં પડે. હવે આ રીતે કોટ કરેલા મરચાંને હળવા હાથે તેલમાં ઉમેરી દેશું. તો તમે જોઈ શકો છો, એકદમ થોડું તમે ધ્યાન રાખશો એટલે એકદમ સરસ તમારા ભજીયા બનશે. જ્યાંથી આપણે મસાલો ભર્યો છે એની ઉપર એકદમ સારી રીતે બેટરથી કોટ કરવાનો, એટલે ત્યાંથી મસાલો બહાર ન આવે. તો કઢાઈમાં એકવારમાં જેટલા ભજીયા આવે એટલા ઉમેરી દેશું. તો આ રીતે સરસ ભજીયાને ઉમેર્યા પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેશું. તો આ ભજીયામાં તળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતે ભજીયાને ફેરવતા જવાનું અને સરસ તળી લેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો 2-3 મિનિટમાં આપણા ભજીયા ખૂબ જ સરસ તળાઈ ગયા છે. એકદમ સરસ ભજીયાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આ ભજીયા સારી રીતે બધું તેલ નિતારી એક પ્લેટમાં કાઢી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ આપણા ભજીયા બનીને તૈયાર છે. તો હવે આપણે બીજી વખત પણ આપણે એ જ રીતે ભજીયાને બનાવી અને તળી લેશું. એકદમ સરસ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર બનાવવાના છે આ ભજીયા. તો તમારા ભજીયા એકદમ પરફેક્ટ બનશે. તો આપણા બધા જ ભરેલા મરચાંના ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે અને બિલકુલ ખાવા માટે તૈયાર છે. તો હવે આપણે તેને ખજૂર અને આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા મસ્ત મજાના ભજીયા બનીને તૈયાર થયા છે. આ ભજીયાને તમે ખજૂર આંબલીની ચટણી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. ખજૂર આંબલીની ચટણી કેવી રીતે બનાવવી તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજની રેસીપી તમને સારી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.